હેલો ગાઈસ, કેમ છે? વખતે તમે મજામાં છો? ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા ટાઈમ પછી અમારા તૂટેલો ફૂટેલો વ્લોગ પાછો શરૂ કર્યો છે. આજે અમારે એક શૂટમાં જવાનું છે, ચોલીનું શૂટ કરવાનું છે, તો અમે ચોલી લેવા અહીંયા આવ્યા હતા પ્રિયા બ્યુટી સલૂનમાં. પણ અહીંયા બંધ છે એટલે મારા ફોનમાં રિચાર્જ છે નહીં, એટલી બધી ગરીબ છું. સાહેબ મેડમ ફોન કરે છે, હવે લાગે તેથી સાચું. કેટલી બાડી છે એને છે ને એક નંબર બીજો કરી નાખ્યો. મને એમ કે તને દેખાય નહીં, રહેવા દે હું નંબર કરી નાખું એમ, એમાંથી લખી નાખું. પણ લેખો ને એક નંબર ઊંધો કર્યો એને. એકવાર બોલો તો તડકો ફાડી નાખે ને એવો તડકો છે, એટલે મોઢું ફાડી નાખે એવું. आजकल की लड़की पूरी बिगड़ गई है. તો ગાઈઝ હવે ફ્રી આવું તો સલૂન બંધ હતું એટલે અમે આવી ગયા બીજી જગ્યાએ ચોલી લેવા તો હેવનમાં. કે દર વખતે હું જે આઉટફિટ પહેરું ને વધારે આના જ હોય. ચશ્મા કાઢતા જ નહીં. ગાડી ભલે ન આવડતી હોય પણ આમ ફૂલ ટિકેટિંગ દેવાની. એટલે એમ થાય કે આ નહીં, આ હેવી ડ્રાઈવર છે. તો કાંઈ નહીં ગાઈઝ, તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ હવે અત્યારે અમે કન્ફ્યુઝ છે છાયા મેડમ કે કઈ ચોલી લેવી છે. આ છાયા મેડમના મેરેજ હશે ને ત્યારે આ ચોલી લેશે કા છાયા મેડમ? જૂની છે બહુ. હમ તો હે પહેનને વાલે એ વાલી છાયા મેડમ બ્લેક કરશે. હવે જે સારી લાગે. શું કેવું તમારું? હા, બ્લેક સારી લાગશે. તો છાયા મેડમ થઈ ગયા છે તૈયાર. ફર્સ્ટ ટાઈમ શૂટ છે કા? જે આપણે કંઈ ઠેકાણા છે નહીં. તો ચલો અમે ફાઇનલ તૈયાર થઈ ગયા છીએ. તો જો આ મારું લુક કેવી લાગુ છે કોમેન્ટમાં જરીક કહી દેજો. તો ફાઇનલી અમારા છાયુબેન રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. 3 ચોલી બદલાવી તોય પાછી પહેલાં જે પહેરી હતી એની ચોલી પાછી પહેરી લીધી છે. હા, એ કોઈ થાતી નથી. તો કાંઈ નહીં ગાઈઝ, હવે અમે શૂટ પર જઈએ છીએ અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. તો અમે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને જઈએ છીએ શૂટમાં. આપણા બેન હકારે છે ગાડી, એરોપ્લેન આવી લો. આ બેનની પાછળ તો મને છે ને આમ થાય છે પણ હું કાંઈ કહેતી નથી, એટલે કહીને તો હાસુ ક્યાંક નાખી દે અમને. ના હું 4 વર્ષથી છે ને ગાડી ચલાવું તો કોઈ દી કોઈને પાડ્યા નથી. એકલી પડી, બાકી કોઈ દી કોઈ નહીં. હા, બસ વાતો કરો ને આગળ ઠોકી દે. હા, આમાં વાત કરી મને બધું છે ને આગળ હાસુ નાખી દે ક્યાંક. ના લાગે તો તીર, બાકી જય પીર મોરે મોરો. અહીંયા ગાર્ડન આવી ગયું લાગે. કાંઈ નહીં, તમે હાલો હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. કેવું શૂટ થાય સિલેક્ટ કોમેન્ટ કરી દેજો. તો ગાઈઝ અમાર છાયા મેડમ તો આજે છે ને બહુ પ્રીટી લાગે છે. પહેલી વાર તૈયાર થઈશું. હા, એ પણ મારી યાર મેં એને કેટલો ફોર્સ કર્યો ને માણા જે રેડી થઈ. એને દર વખતે મારે શૂટમાં છે ને રેડી જ કરવાની છે. તો રેડી કરવી છે કે નથી કરવી તમે કોમેન્ટમાં કહી દેજો જરીક. પણ કમેન્ટ આવે કે નહીં પણ તમને તો રેડી જ કરવાના છે. આમ બે શૂટમાં આરે હોય ને મજા આવે. આમ એકલું ન લાગે. બાકી હું ગમે એના શૂટમાં ગઈને આમ એકલું થાય. બાકી અમારા મેડમ હોય એટલે મને એકલું ન લાગે. સુખ દુઃખના પાર્ટનર છે મારા. તો કાંઈ નહીં ગાઈ જાઉં, થોડી રીલ સુતા નથી, થોડાક ફોટા પણ નાખ્યા. ઓલા દાદા છે ને એ ક્યાં ના છે ને અમારું વાટે ઉભા ગાર્ડન બંધ કરવા હાટું. પણ આમ કે 5 મિનિટ કહો 5 મિનિટ કહો, પણ 15 મિનિટથી 5 મિનિટ કરવી છે. જે ફોટા પડતા નથી. દાદા ભલે ઊભા રહ્યા તો દાદા વિડીયો ન જોવે. ખાસ એને શાયરી એ કે અષાઢી બીજ આવે છે. રામા બાપા કે ભગવાન તો ભગવાનને રહેવા દે. કેમ એટલી સરસ તૈયાર થઈ તો વિડીયો તો ઉતારવો ને બને ને. મને એટલી સરસ તૈયાર થઈશું ને દાદા વાતે છે ને મને આમ શાયરી મનમાં થાય છે. તમારું ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. આ છાયા મેડમનો જે મેકઅપ છે મારો મેં રિમૂવ કરી નાખ્યો. પાસે હતા લેવા લાગે છે
કઈ નહીં કઈ. તો ગાઈસ બપોર પડી ગઈ છે ને સરના મેડમ ઘરે આવી ગયા. હવે એક ગાડીમાં 4. હવે એક્સિડન્ટ ન કરે તો આ મેડમ સારું છે. અંજલિ માથે એટલો ટ્રસ્ટ નથી એટલોય. તો જુઓ અંજલિ બેન ને ગાડી આવડતી નથી ને શીખવાના બહુ દોડડાયા થાય છે. આઈ ખાઈમ આ પાપાને પરી છે હો. ક્યારે ઉડાડી દેવાનું કઈ નક્કી નહીં. મારે તો આખું જ રહેવું છે તારથી. તો આવા નાટક કરે છે અંજલિ ને શ્રુતિ બે. તો ગાઈઝ અમારે શૂટિંગ પતી ગયું છે. આ બધા ફોટા પાડી લીધા છે. હા એક આટો મારી લેમાં ગાડી આવડી ન ગઈ. આવડી ગઈ છે. હવે મારી ગરજ છે એ હોવા ઈશ. સન્ના મેડમે ગાડી શીખવાડી દીધી છે. અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા જો તો 6 વાગ્યા છે. મારા સુષમા કોણ પાસે છે? 5 વાગી ગયા છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલી જાઓ તમે. બાય 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 ટાટા.